બોલબાલા જ્યાં સુધી એના ઘરમાં દુઃખ છે ત્યાં સુધી બોલબાલા એના ઘરમાં છે, એનું દુઃખ પૂરું થાય સાધન પાછું આપે એટલે બોલબાલા બીજા દર્દીને સાયકલ ચાલે છે. એ જ નોટ એને 500 પાછા, 1 રૂપિયો પણ નહીં લેવાનો, રૂપિયો લીધા વગર વસ્તુ પાછી આપે, જેથી કરીને કેર કરે, નુકસાન ન કરે. જો વાત ગુજરાતીનો અહેવાલ પ્રસિદ્ધ ન થયો હોત તો લોકો આત્મહત્યા કે લોકો બીજા કામ કરવાને બદલે ક્યાં ને ગુંગળે મરતા જાય અમારા સુધી પહોંચી ગયા છે. મેડિકલ સ્ટોરના બિલ ચૂકવે, પછી ફિઝિયોથેરાપીના બિલ ચૂકવે, દર્દી ખોખલો થઈ ગયો હોય એવા સમયે અમારી પાસે ગોળી હોકર લેવાય હોય ત્યારે અમે એને ટેકો બનીએ, ઊંફ બનીએ. માત્ર લોટમાં લીટા કરવા, દેખાડો કરવા કે ફોટો કે પ્રેસ નોટ માટેનું કામ નહીં. નાનામાં નાની વસ્તુ સ્ટીકથી લઈ અને બગલ ઘોડીથી લઈ એલ્બો ઘોડીથી લઈ ટોટલી બધી તમામ પ્રકારની ક્રેચીસ અને સિલિન્ડરની જરૂર હોય, ઓક્સિજનની, માણસની જિંદગીનો છેલ્લો શ્વાસ કહી શકાય તો બોલબાલા ટ્રસ્ટ ઓક્સિજન સિલિન્ડરની સેવા 24 કલાક 365 દી, ઈદ હોય, દિવાળી હોય, પડવો હોય, આઠમ હોય, એક પણ દિવસ રજાના બ્રેક વગર. જ્ઞાતિ ધર્મ કોઈ પણ માન્ય નથી રાખતા, બધા સરખા છે. અતિથિ કેને દર્દી દેવો ભવ, એ સૂત્રથી ને સર ચાલે પણ તમને મગજમાં કોઈ દર્દી તમારા ધ્યાનમાં આવે, કોઈનો પગ ભાંગ્યો છે તો બોલબાલા ટ્રસ્ટ કોઈને વ્હીલચેર જોઈએ છે, કોઈ મક્કા મદીના કે હરદ્વાર કે જ્યાં ક્યાંય જવું હોય, સોમનાથ, ત્યારે બોલબાલા ટ્રસ્ટ વ્હીલચેર આપવા માટે તત્પર છે. અતિથિ દેવો ભવ આ સૂત્ર તો કદાચ તમે સાંભળ્યું હશે, પરંતુ દર્દી દેવો ભવ આ સૂત્ર તમે કદાચ નહીં સાંભળ્યું, અને સાંભળ્યું હશે તો તમને રાજકોટમાં જ સાંભળવા મળ્યો છે, કારણ કે આ સૂત્ર છે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનું. અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એવા અનેક દર્દીઓ છે જેમને અનેક પ્રકારના સાધનો 50 રૂપિયાથી લઈને 1 લાખ સુધીના સાધનો આપવામાં આવે છે, એ પણ બિલકુલ ફ્રી. દર્દીઓ છે તેને વાપરતા હોય છે અને અનેક લોકો છે તે અહીં આવીને લઈ જતા હોય છે. અને જે રીતે આપણે જોઈએ તો બોલબાલા છે અનેક પ્રકારના સેવા કાર્યો કરે છે, તેમાંથી આ પણ એક કહી શકાય ખૂબ મહત્વનું સેવા કાર્ય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્યારે કહી શકાય કે આરોગ્યને લગતી ચિંતાઓ થતી હોય, ઘરમાં કોઈ બીમાર પડતું હોય, ત્યારે માણસને સૌપ્રથમ આર્થિક સ્થિતિને લઈને ચિંતા થતી હોય છે, પરંતુ તે પણ કરવાની જરૂર નથી, કારણ કે બોલબાલા હંમેશા તમારી પડખે ઊભું છે. ત્યારે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. જયેશભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્તે. જયેશભાઈ, જે રીતે આપણે ગયા વખતે વાત કરી હતી, જેને બોલબાલાએ જે રીતે લોકોને રહેવાની, કોઈ પણ વ્યક્તિ છે ક્યાં પરથી આવે છે તેમને રહેવા માટેની સુવિધા અને સાથે નોકરી પણ આપવામાં આવે છે, એ વાત કરી હતી. અને અનેક લોકોએ આપણને આશીર્વાદ પણ આપ્યા હતા અને સેવાની જે કહી શકાય કે વધામણા કર્યા હતા. અને હજુ પણ આપણે જોઈએ તો એક સેવા કે જે કદાચ નવાઈ લાગે કે અનેક પ્રકારના સાધનો અહીંથી મળી જાય છે, એ પણ 50 રૂપિયાથી લઈને લાખ સુધીના કોઈ પણ વ્યક્તિ છે ફ્રીમાં લઈ જઈ શકે છે. શું કહેશો જયેશભાઈ? હું પહેલી વાત તો વાત ગુજરાતીને ગુજરાતીમાં અભિનંદન આપું છું જી, કારણ કે આંગળી ચૂંધિયાનું પુણ્ય બહુ મોટું હોય છે. વાત ગુજરાતી ઉપર એ અહેવાલ પ્રસિદ્ધ થયો જી. આજે રેન બસેરામાં 8 લોકોનો વસવાટ વધ્યો. વાહ. 8 લોકો જામનગર, સુરેન્દ્રનગર, બધાના આધાર કાર્ડ, આઈડી પ્રૂફ બધું મારી પાસે ઓલરેડી હાજર છે. 8 ભાઈઓ બહેનોને નિવાસ રહેવાની વ્યવસ્થા આપી. એક સમયે કોઈ આપઘાત કરવા જવાનું હતું, એક સમયે કોઈ તરછોડેલું હતું, એક સમયે માનસિક બીમારી હતી, તો એક સમયે વૃદ્ધાવસ્થા હતી. તો આ લોકોનું કોણ? એવા સમયે વાત ગુજરાતીનો અહેવાલ વાંચી અને કોઈ પ્રજાજનોએ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર બોલબાલા ટ્રસ્ટની આંગળી ચીંધી એ લોકોને અમે એડમિશન કર્યું. આજ સવારે જ 70 વર્ષના એક વ્યક્તિને અમે એડમિશન આપ્યું છે, એની ઉંમર 70 વર્ષની છે. કહેતા હતા કે જયેશભાઈ હવે મારાથી વર્ક નથી થઈ શકો એમ, તો મારે સેવા કરવી છે ને જીવન જીતાવું. કાકા તમને માહિતી ક્યાંથી મળી? મને કે વાત ગુજરાતીની એક ક્લિપ અમારા શેઠને આવી હતી. શેઠે અમને કીધું કે તમારા માટે બોલબાલા સારું છે. જામનગરની અંદર, સુરેન્દ્રનગરની અંદર આવી રીતે લોકોને આપ્યું. તો હું ફરી ગત દિવસોને વાગોડી અને લોકોને જૂનો વિડીયો પણ ફરીવાર હજુ પણ છેવાડાના માનવી સુધી શેર કરજો એવી અપીલ કરું છું. એ વિડીયો એ ઘણા લોકોની માનવ જિંદગી બચાવી છે, ઘણાને રોટલો ઓટલો આપ્યું છે. ભાવ ગુજરાતમાં કહીએ તો રોટી કપડા મકાન કાઠિયાવાડની સંસ્કૃતિ છે એ બોલબાલા પીરસી બતાવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી. આજે વાત રહી છે આરોગ્યલક્ષી વાત, એટલે કે મેડિકલની વાત. સૂત્ર દર્દી દેવો ભવનું આપણે સાંભળ્યું, પરંતુ આ સૂત્ર અમે 1991 ટ્રસ્ટ શરૂ થયું અને પેલું હોકર લેવું પડ્યું, ત્યારથી અમે અમલમાં મૂક્યું હતું. સૂત્ર આપ્યું, માનવ સેવા એ જ પ્રભુ સેવાની સાથોસાથ સાધન લઈ જાઓ, આશીર્વાદ લઈ જાઓ. બોલબાલા ટ્રસ્ટે 350 રૂપિયાના હોકરથી ટ્રસ્ટની શરૂઆત કરી અને હોકર આપવાની શરૂઆત થઈ. શરૂઆતના દિવસોમાં ડિપોઝિટ ન લીધી, થોડા સાધનો અમારા ચકલી થઈ ગયા, ગુમ થઈ ગયા, લોકો લઈ ગયા, દઈ ગયા નહીં.
પછીથી ટ્રસ્ટે થોડા નિયમ બનાવી 95 થી 95 થી આ પ્રોજેક્ટ ફરીથી અમલમાં આવ્યા અને આ પ્રોજેક્ટ મોડેલ પ્રોજેક્ટ બનાવ્યો અને ટ્રસ્ટે નક્કી કર્યું કે જે રૂપિયા આપે એ જ રૂપિયા એને પાછા. ઓકે. એટલે સાધન લેવા આવે તે રૂપિયાની ડિપોઝિટ લઈ, દાખલા તરીકે હોકર તો 500 ડિપોઝિટ કવરમાં પેક કરીને પિન મારીને મૂકી દઈએ, હોકર પાછું એ જ નોટ એને 500 પાછા, 1 રૂપિયો પણ નહીં લેવાનો, રૂપિયો લીધા વગર વસ્તુ પાછી આપે, જેથી કરીને કેર કરે, નુકસાન ન કરે, રિકવરી ન કરવી પડે, એ હેતુ હતો. આજે અમે 2 લાખ દર્દીઓને આ સાધનોની સેવા પહોંચાડી શક્યા છીએ. 8 બ્રાન્ચ મારફતે આ સેવા પહોંચાડી છે. જુનાગઢ, ગોંડલ, વાંકાનેર, મોરબી, જામનગર, રાજકોટમાં 5 બ્રાન્ચો અને 2 બ્રાન્ચો હજી પાઇપલાઇનમાં છે. અલગ અલગ અમારામાંથી જ પ્રેરણા લઈ થોડા દિવસો પહેલા મહીસાગર, જુનાગઢમાં અને ગામો ગામ, ખાસ કરી જસદણમાં ઘણા સંસ્થાઓને અમે આવી પેટા સેવાઓ બોલબાલાની પ્રેરણા લઈ અમે આવા સાધનોની સેવા શરૂ કરાવી છે. અમારી એવી ઈચ્છા છે કે તાલુકા મથકે આવી સેવાના કેન્દ્રો ખુલે અને બોલબાલા ટ્રસ્ટ એને સપોર્ટ કરે. માત્ર ને માત્ર જે એક સમયે દર્દી એવો હોય કે સૌની પ્રથા ડૉક્ટરનું બિલ ચૂકવતો હોય, થી પછી લેબોરેટરીના બિલ ચૂકવે, પછી મેડિકલ સ્ટોરના બિલ ચૂકવે, પછી ફિઝિયોથેરાપીના બિલ ચૂકવે, દર્દી ખોખલો થઈ ગયો હોય, એવા સમયે અમારી પાસે ઘોડી હોકર લેવાય હોય ત્યારે અમે એને ટેકો બનીએ, ઊંફ બનીએ, એ આશયથી બોલબાલા ટ્રસ્ટ પ્રોજેક્ટ ચલાવે છે. રોજના 200+ દર્દીઓ, મુખ્ય બ્રાન્ચેથી 100 અન્ય બ્રાન્ચેથી કુલ મળીને 200+ દર્દીઓ આ સાધનોનો લેવડ દેવડ રોજ બોલબાલામાં કરી રહ્યું છે. કાલાવરોડ ઉપર પણ અમે KPSNના સહયોગથી મેડિકલ વિભાગ શરૂ કર્યો છે. એવી રીતે વાણિયાવાડીમાં પણ શરૂ કર્યો છે, મવડી વિસ્તારમાં શરૂ કર્યો છે, બંકિમ મહેતાના પરિવાર તરફથી સહયોગ પ્રાવીણ રેલનગરમાં શરૂ કર્યો છે. એ રીતે અલગ અલગ પોઈન્ટ ઉપર આવા મેડિકલ વિભાગ શરૂ થયા છે. લોકોને અહીં સુધી ધક્કો ન ખાવો પડે અને સાધનો આપવા અમારું મૂળ કામ રહ્યું છે. સાધનો કેવા માત્ર લોટમાં લીટા કરવા, દેખાડો કરવા કે ફોટો કે પ્રેસ નોટ માટેનું કામ નહીં. નાનામાં નાની વસ્તુ સ્ટીકથી લઈ અને બગલ ઘોડીથી લઈ, એલ્બો ઘોડીથી લઈ, ટોટલી બધી તમામ પ્રકારની ક્રેચીસ, હોકર, ફિક્સ, ફોલ્ડિંગ, સ્ટીલના, એલ્યુમિનિયમના, પ્લાસ્ટિકના. મશીનની અંદર વાત કરી તો નેબ્યુલાઇઝર મશીનથી લઈ, બાયપેક મશીનથી લઈ, સક્શન મશીનથી લઈ, વેક્યુમ મશીનથી લઈ, CPAP મશીનથી લઈને વેન્ટિલેટર સુધીના મશીનો, નાનામાં નાની યુરિન પોટથી લઈ અને વોટરબેડ, એરબેડ, આવા સાધનો બોલબાલા ટ્રસ્ટે લીધા છે. ટ્રસ્ટનો આશય રહ્યો છે છેવાડાના દર્દી સુધી પહોંચવું. હજારો બોર્ડ રાજકોટમાં માર્યા છે. ડૉક્ટરોને વારંવાર મળવા જઈએ છીએ, મેડિકલ સ્ટોરને મળીએ છીએ. તમારા ધ્યાનમાં કોઈ દર્દી આવે તો અમને આપો. હું આ મીડિયાના માધ્યમથી આપ સૌને અપીલ કરું છું, રાઉન્ડ ધી ક્લોક બોલબાલા ટ્રસ્ટ પાસે 15,000 સિલિન્ડર છે. તમારા ધ્યાનમાં ક્યાંય કોઈને સિલિન્ડરની જરૂર હોય, ઓક્સિજનની, માણસની જિંદગીનો છેલ્લો શ્વાસ કહી શકાય, તો બોલબાલા ટ્રસ્ટ ઓક્સિજન સિલિન્ડરની સેવા 24 કલાક 365 દી, ઈદ હોય, દિવાળી હોય, પડવો હોય, આઠમ હોય, એક પણ દિવસ રજાના બ્રેક વગર, કોવિડમાં પણ અમને ઓક્સિજનની સેવા, મેડિકલ સાધનની સેવા, ફૂડની સેવામાં વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પ્રાપ્ત થયા હતા. રાજકોટમાં કેટલી જિંદગી બચાવવામાં ટ્રસ્ટ ખૂબ પોતાની મુખ્ય FD તોડીને પણ ઓક્સિજનની સેવામાં વધારો કર્યો હતો. ત્યારે હું આજે રાજકોટની, સૌરાષ્ટ્રની જનતાને વિનંતી કરું છું કે તમે નવા સાધનો વેચાતા મોંઘા દાટ લઈ અને પછી તમારે પડ્યા હોય તો જ્યારે પણ તમને મગજમાં બેસે કોઈ દર્દી તમારા ધ્યાનમાં આવે, કોઈનો પગ ભાંગ્યો છે તો બોલબાલા ટ્રસ્ટ, કોઈને વ્હીલચેર જોઈએ છે, કોઈ મક્કા મદીના કે હરદ્વાર કે જ્યાં ક્યાંય જવું હોય, સોમનાથ, ત્યારે બોલબાલા ટ્રસ્ટ વ્હીલચેર આપવા માટે તત્પર છે. અમારી પાસે 5,000 વ્હીલચેરનો સ્ટોક છે. ખૂબ સારી સેવાઓ છે અમારી પાસે. ત્યારે રાજકોટની જનતાને અપીલ કરું છું, સાધનો લઈ જાઓ અને આશીર્વાદ દઈ જાઉં. હજી પણ નવા સાધનો, નવા મશીનો, નવી સેવાઓ અમે વધારવા માંગીએ છીએ. એમ્બ્યુલન્સ બેગથી લઈ અને ઘણા માણસની જિંદગી બચી જાય એવા સાધનોમાં વધારો કરવા માંગીએ છીએ. ખૂબ દાતાનો ભૂતકાળમાં સહયોગ રહ્યો છે. નકર આ સાધનો કરોડો રૂપિયાના લેવા અઘરા હોય અને એ પણ ડિપોઝિટથી લોકોને ટન બાય ટન આઈપા કરવું, એક પછી બીજું, ત્રીજું સાયકલ રોજની 200 ચલાવી ખૂબ અઘરી હોય. પરંતુ કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, દાતાઓનો ખૂબ સારો સપોર્ટ મળ્યો હોય, ઘણી સંસ્થાઓનો સપોર્ટ મળ્યો હોય, ઘણા અમને આગેવાનનો સપોર્ટ, અધિકારી પદાધિકારીનો સપોર્ટ મળ્યો હોય. ત્યારે આ ટ્રસ્ટ આજે 35 વર્ષે એક ઊંચાઈ પર પહોંચ્યું છે, એક પીઢ સંસ્થા બની છે. ત્યારે હું અપીલ કરું છું કે
આવા દર્દીઓ ધ્યાનમાં હોય તો બોલબાલા ટ્રસ્ટ સુધી પહોંચાડો. અને આવી સેવા કોઈ પોતાના ગામમાં શરૂ કરવા માંગતો હોય, કોઈને મેડિકલ સાધનની સેવા શરૂ કરવી હોય સૌરાષ્ટ્ર ગુજરાત કે દેશ વિદેશમાં કોઈ પણ જગ્યાએ, તો બોલબાલા ટ્રસ્ટ એને સપોર્ટેડ હશે, માર્ગદર્શન આપશે અને જરૂર હશે તો પીપીપી મોડથી અમે એને સપોર્ટ પણ કરશું. અને બોલબાલા ટ્રસ્ટ આવા કેન્દ્રો ખોલવા માટે તત્પર છે. અમે એમ છે કે જેમ બને એમ છેવાડાના માનવીને દર્દ સમયે કેમ ઉપયોગી આવી શકીએ. વાત ગુજરાતીને હું ફરીવાર અભિનંદન આપું છું કે એવી પોતાની હૂંફની વાત, ઉપયોગિતાની વાત નગર આજના સમયમાં જે મીડિયામાં પીરસાઈ રહ્યું છે એની સામે વાત ગુજરાતીએ હકારાત્મક વિષય લીધો, જે માણસની જીવન જરૂરિયાતનો વિષય લીધો. આજ પગ ભાંગો છે, હાલવું છે. આજે રાજકોટ, મધ્ય રાજકોટમાં લેટ્રિન ખૂબ ઊભા લેટ્રિન ઓછા છે, ત્યારે ટોયલેટ ચેર ખૂબ ઉપયોગી બનતી હોય. એની માને જ ખબર હોય, મારી દાદી મને હું લેટ્રિન કરાવવા કેમ લઈ જાય, શું લઈ જાય. સિઝેરિયન હોય એને ખબર હોય કે દર્દીની મેડિકલ સાધનની ઉપયોગિતા શું છે. ત્યારે અપીલ કરું છું કે વધુ ને વધુ છેવાડા સુધી સાધનોની વાત બોલબાલા સુધી પહોંચાડો. અમે તત્પર છીએ. અને જે વાત ગુજરાતીએ અભિગમ છેડ્યો છે હકારાત્મકતાનો, એને સાથ વંદન સાથે અભિનંદન આપું છું. ટીમ આખીને અભિનંદન આપું છું કે આ વાત જે ખરેખર ગુજરાતીની હોવી જોઈએ, ખુમારીવાળી હોવી જોઈએ, જરૂરિયાતવાળી હોવી જોઈએ, એવી યોગ્ય સંસ્થા ગોતી અને લોકો સમક્ષ આ વાત પહોંચાડે છે. અને એનો પડઘો પણ પડે છે અને ઉપયોગી પણ નીવડે છે. આપણે ગત એપિસોડમાં જોયું હતું, ત્યારે હું ફરી વાર અપીલ કરું છું કે આમાં જેટલું પુણ્ય દાતાઓ કમાય છે એટલું પુણ્ય બોલબાલા કમાય છે, અને એટલું પુણ્ય મીડિયા, પ્રેસ મીડિયાના લોકો પણ આમાં નિમિત્ત બની આંગળી ચિંધેના પુણ્યમાં કમાય છે. નકર આજે જો વાત ગુજરાતીનો અહેવાલ પ્રસિદ્ધ ન થયો હોત તો લોકો આત્મહત્યા કે લોકો બીજા કામ કરવાને બદલે ક્યાં ને ગુંગળે મરતા જે અમારા સુધી પહોંચી ગયા છે. આજે રોટી, કપડાં, મકાન ત્રણેય વસ્તુ બોલબાલા એને પીરસી રહ્યું છે. ફરીને અમારી આશા છે કે તમારી પાસે કોઈ મેડિકલ સાધનો પડ્યા હોય જૂના, તો અમને આપો, અમે એનો યથાર્થ ઉપયોગ કરશું. તમે કોઈ જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય કે કંઈ તમારો શુભ દિવસ હોય ત્યારે તમારું શુભ નામ લખી અથવા તો આપના તરફથી મેડિકલ સાધન અમને ડોનેટ થાય, અમને અર્પણ થાય, તો હજુ પણ અમારે આ સેવાઓ તાલુકા મથકે પહોંચાડવી છે. અમારે સાધનોની વધુ થોડી જરૂર છે. જેમ સાધનો આવતા જશે એમ વધુ ને વધુ બ્રાન્ચો સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં ખોલતા જશું. સૌને સપોર્ટ આપતા રહેશું. આગામી વર્ષમાં તો અમે એક આનું સ્પેશિયલ બજેટ બનાવી અને કદાચ સાધન ન હોય, દર્દી લેવા આવ્યો છે તો તાત્કાલિક એની સામે જ પરચેસ કરી અને સાધન આપવા એવી પણ તૈયારી આવી છે. આગામી દિવસોમાં અમે મોબાઈલ ગાડી શરૂ કરી કે જે અશક્ત લોકો સાધન લેવા અહીં સુધી પહોંચી શકતા નથી તો અમે ઘર બેઠા સાધન પહોંચાડીએ. આ પણ અમારે આગામી બોલબાલાનો બર્થડે 29/5 આવી રહ્યો છે, તો બોલબાલાનો બર્થડે આવી હોમ ડિલિવરી મેડિકલ સાધનની પલંગ એની ઘરે જઈને ફિટ કરી આપીએ, જેથી કરી એકલો રહેતો વ્યક્તિને મેડિકલ સાધન ઘર બેઠા મળી જાય. આવી મેડિકલ વાહન અમે 29/5 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આના માટે અમને ખૂબ સારો સહકાર અત્યાર સુધીમાં 2000 એવોર્ડ આવી સેવાઓને કારણે મળ્યા છે. પૂજ્ય મોરારી બાપુએ, પૂજ્ય સંતોએ, ફૂલસાબ એવોર્ડ, અનેક લોકોએ અમને રોકડમાં, ચેકમાં વાવ થાયબડો છે અને આ પ્રવૃત્તિને જીવંત રાખી છે. જયેશભાઈ, ખૂબ સરસ વાત કરીને જે રીતે તમે વાત કરી કે કોઈ માણસ છે જે જિંદગીને છોડવા માંગતો હતો અને બોલબાલાના કારણે તેને ફરી જિંદગીને અપનાવી છે. અને આ કદાચ બોલબાલાને જે હૃદયમાં જે સેવાનો દીપક ધબકે છે તેના કારણે છે. અમે નિમિત્ત બન્યા, માધ્યમ બન્યા, માટે અમે પણ ક્યાંક ને ક્યાંક આના માટે કહી શકાય કે નિમિત્ત બની શક્યા છીએ. તેના માટે અમને પણ આનંદ છે. તો આ તમે જોઈ રહ્યા છો અનેક પ્રકારના મશીનો છે, 50 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીના મશીનો, અને આ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના મશીનો છે, આરોગ્યને લગતા મશીનો છે. અને અહીંનું જે એક સૂત્ર છે, આ મશીનો લેવા આવતા લોકો છે સૂત્ર પાડે છે કે કોઈ પણ સાધન છે તે તમે અહીંથી લઈ જાઓ અને ફક્ત છે આશીર્વાદ આપતા જાઓ. અને આ સૂત્રને સાર્થક કરી રહ્યું છે બોલબાલા. અને તમે જોઈ શકો છો કે અનેક પ્રકારના સાધનો છે અને દરેક લોકો છે અહીં આવીને લઈ જતા હોય છે. જરૂરિયાતમંદોની પડખે હંમેશા બોલબાલા ઊભો હોય છે. ત્યારે આપણી સાથે બેન જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે બેન સૌપ્રથમ? શું કહેશો બેન, અત્યારે આપણે જોઈએ તો કેટલા બધા મશીન છે, કઈ રીતે લોકો લઈ જતા હોય છે, કઈ રીતે તમે લોકોને આપો છો એ જણાવો. બધા સાધનો અમે ડિપોઝિટ પેટે જ આપીએ છીએ. કોઈ પણ સાધનો 50 થી માંડીને લાખ રૂપિયા સુધીના સાધનો ડિપોઝિટ પેટે, અને ડિપોઝિટ એ લોકોને સાધન પરત કર્યા પછી રિટર્ન મળે છે. એટલે કોઈ પણ વ્યક્તિ લેવા આવે, કોઈ પણ વ્યક્તિ લેવા આવી શકે છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર, બાળકથી માંડીને વડીલ સુધી, કોઈ પણ જાતના ધર્મ, જ્ઞાતિ, કોઈ જાત જ્ઞાતિ ધર્મ કોઈ પણ માન્ય નથી રાખતા. બધા સરખા છે. અતિથિ
કે ને દર્દી દેવો ભવ હા. એ સૂત્રથી ને સર ચાલે વાહ છે. તો કયા પ્રકારના મશીનો અહીંથી મળી જાય છે, કયા સાધનો છે? અહીંથી નાનાથી માંડીને મળી જાય છે આપણને વોકરથી માંડી અને ઓક્સિજન મશીન જે માણસને કે ને જીવન જીવવા માટે જરૂરી છે. ઓક્સિજન મશીન છે, બાયપેક મશીન છે, સીપેક મશીન છે. એક એક મશીન આપણે એક સાધન જોતા છે. આ શું છે? આ છે વોકર છે, બરાબર. પછી આ? એ કમોડ ચેર છે જે બેસી ન શકે માટે. ઓલું નેબ્યુલાઇઝર છે, આ બે નેબ્યુલાઇઝર છે. ઓકે. આ કે ને ઓક્સિજન પછીની જે જરૂર પડે એ બાયપેક મશીન છે. એ સિવાયની જરૂર પડે તો આ સીપેક મશીન છે. પછી ઓલી થેલી છે, આ ઓક્સિજન મશીનનું છે. આ નેબ્યુલાઇઝર છે, વોટર બેડ છે, કમર બેલ્ટ છે. અને સાથે જ આ બાજુ પણ ઘણા એવા બધા સાધનો છે. શું શું છે? આ ટોયલેટ ટેબલ છે અહીંયા. જી. આ ટોયલેટ ચેર છે. ઓલું સક્શન મશીન છે જે માણસને કફ કે કાંઈ પણ થયું ને એના માટેનું છે. અને એક્સરસાઇઝ સાયકલ છે. એડ બેડ છે જે પેશન્ટને ભાઠા ના પડે એટલા માટે. સાથે અનેક આ પ્રકારના વોકર છે, આ સ્ટીક છે, ચેર પણ છે. વ્હીલચેર પણ છે, ઓક્સિજન મશીન. જી. અને આ તમામ વસ્તુ ડિપોઝિટ આપીને લઈ જવાનું ડિપોઝિટ આપીને લઈ જવાનું, કોઈ પણ ભેદભાવ વગર. કેટલા દિવસે લઈ જવાના અને કેટલા સમય માટે લઈ જઈ શકે? અમે તો મિનિમમ અત્યારે મહિના દિવસનો આપીએ છીએ, પણ અમે આપીએ છીએ લોંગ ટાઈમ માટે. કહીએ છીએ મહિના દિવસ, એ લોકોને જરૂરિયાત હોય તો રિન્યુ પણ કરાવી જાય છે. ઓકે, રિન્યુ પણ થઈ શકે છે. રિન્યુ પણ થઈ શકે છે. અને કેટલી ડિપોઝિટ હશે બેન આની? બધી વસ્તુની અલગ 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 ડિપોઝિટ છે. deposit. 500 થી 50, 200 થી માંડી અને કહીએ ને કે 25-50 હજાર રૂપિયા સુધીની છે. કારણ કે 1.5 લાખ 2 લાખ 2 લાખની વસ્તુ છે. અને સાથે તમામ પ્રકારે ફ્રી જ કહી શકાય, કારણ કે જે તમે રૂપિયા આપો છો તે તમને ફરી મળી જવાના છે. અને તમે દરેક સાધનો છે તેનો લાભ લઈ શકો છો અને જોઈ શકો છો કે એવી અનેક પ્રકારની જે સાધનો છે, વસ્તુઓ છે તે તમને અહીં મળી જવાની છે. ને એટલા માટે દિવસ દરમિયાન ઘણા લોકો આવતા હોય છે. કેટલા લોકો બેન દિવસ દરમિયાન આવતા હોય છે? 100 થી વધારે લોકો આવે છે. 100 થી વધારે લોકો આવે છે. હા, રોજનું છે રેગ્યુલર. કેવી કેવી જરૂરિયાત વાળા લોકો આવતા હોય છે? મામૂલી જરૂરિયાત વાળા આવે છે ને જે સારા માણસો છે એ પણ આવે છે. એટલે અમારી તો સંસ્થાને તો પહેલા તો મહત્વ એને જ આપીએ કે જે કરી નથી શકતો, લઈ ન શકતો એને ડિપોઝિટ પેટે. સૌથી વધારે બેન કઈ વસ્તુ લોકો લઈ જતા હોય છે? સૌથી વધારે વસ્તુ તો એમ કહીએ ને તો આપણે ઓથો પલંગ છે, કારણ કે પેશન્ટને બેક થઈ શકે નહીં, બેસી શકે નહીં એના માટે છે. ટોયલેટ ચેર છે, વ્હીલચેર છે. અત્યારે તો વેસ્ટર્ન ટોયલેટ કોઈના ઘરમાં હોય છે, કોઈના ઘરમાં નથી હોતા. તો ટેર છે, વોકર છે, ઓક્સિજન મશીન છે, સક્શન મશીન છે. વધારે આઈટમો બધી જાય છે. અને દરરોજ 100 થી વધારે લોકો લઈ જતા હોય છે અને પછી આપી જતા હોય છે મહિના દિવસે. અને દિવસ દરમિયાન આખો દિવસ શરૂ હોય છે આ મશીન, ગમે ત્યારે આપો છો? હા, ઓક્સિજન બાટલાના તો 24 કલાક છે. 24 કલાક? હા, 9 થી 9 અહીંયા છે. હા, આ તો સવારના 8 થી રાતના 10 વાગે 9 વાગ્યા સુધી તો હોય જ છે ઓકે. કમ્પલસરી. અને ઓક્સિજન બાટલા ગમે ત્યારે અહીં આવીને મળી જશે. ત્યારે આપણે જયેશભાઈ જે રીતે વાત કરી રહ્યા છીએ કે અનેક લોકો આવી જાય છે, સાધનો લઈ જાય છે, અનેક પ્રકારની સેવાઓ થઈ છે. જ્યારે લોકો અહીંથી સાધનો લઈને જાય છે ત્યારે એના મુખ પર કેવા દ્રશ્યો જોવા મળતા હોય છે, કેવી ભાવના જોવા મળતી હોય છે? આમાં વિષય એવો હોય, સાધન નવું લેવું હોય, માણસને ખીચામાં પૈસા વાપરવા પડે. બીમારી 15 દિવસ મહિનો દિવસની છે, પછી સાધનને શું કરશે? એનો મોટો વિષય એ હોય છે. પણ એટલે અમે તો એવું કહીએ છીએ કે તમારા દુઃખના સમયે તમે ભેગા રહી. તમારે પગ ફ્રેક્ચર થયું છે, ડૉક્ટરે કીધું છે 1.5 મહિનો સુધી વોકરની જરૂર પડશે, ઘોડીની જરૂર પડશે. એટલે બોલબાલા ટ્રસ્ટને ડિપોઝિટ લે છે, એટલે ગોતવાનો પડે. 500નું વોકર, 500 ડિપોઝિટ, કિંમત પ્રમાણે ડિપોઝિટ હોય છે. અને સીધું અમને વોકર પાછું આપે, ડિપોઝિટ પાછી. એને મસ્ત મોટા ખર્ચમાંથી બચવું પડતું હોય. અને અત્યારે માણસને ટૂંકા સમય માટે ઘરમાં પલંગ જોઈ અને જ્યારે એ પલંગ ઉપયોગી છે તે સારો લાગે, પણ પલંગ આજે વ્યક્તિ એક્સપાયર થઈ જાય, વ્યક્તિ સાજો થઈ જાય, પછી પલંગ છે ને સ્મશાન જેવો લાગતો હોય છે. એટલે મેડિકલ સાધન પછી નકામું લાગતું હોય છે. ત્યારે લઈને કરે શું પછી? એટલે એવા સમયે એને લેવું ન પડે. જેમ આપણે ઘરે લગ્ન પ્રસંગ હોય અને મંડપમાં થાળી વાટકા ભાડે લઈ આવીએ છીએ, લગ્ન પ્રસંગ સાંજે પૂરો થાય અને પાછા આવીએ છીએ, જેથી કરીને ખરીદતા નથી. સેમ ટુ સેમ એવું છે. બોલબાલા જ્યાં સુધી એના ઘરમાં દુઃખ છે ત્યાં સુધી બોલબાલા એના ઘરમાં છે, એનું દુઃખ પૂરું થાય, સાધન પાછું આપે એટલે બોલબાલા બીજા દર્દીને સાયકલ ચાલે છે. આવી મોટી સાયકલ 200 સુધી પહોંચી છે. આગામી 2-5 વર્ષમાં અમે આ સાધનોની સેવા 500 સુધી પહોંચાડીએ તો કંઈ નવી નવાઈ નથી. થોડા દિવસોમાં જ અમે મેડિકલ સેન્ટરો, ડાયપર વિભાગ વડીલો માટે તેનો સેવા શરૂ કરવાના છીએ કે ડાયપર હોય અમે એકદમ નોમિનલ રેટથી, અથવા તો વૃદ્ધાશ્રમ હોય એવી જગ્યા ઉપર નિઃશુલ્ક ડાયપર પહોંચાડીએ. આવી ઘણી સેવાઓ વિચારી છે. જે સગર્ભા પ્રસૂતા બહેનો છે એના માટે શેક કરવા માટેની મેટ બોલબાલા ટ્રસ્ટ મોટી માત્રામાં પરચેસ કરવા માગે છે. અને જે અમારી પાસે સેવા હજી હાલ સુધી શરૂ નથી થઈ, પણ અમારું સ્વપ્ન છે કે મેટ બહુ મોંઘી હોય છે, લાખ રૂપિયા સુધીની, છતાં પણ ટ્રસ્ટે એમ નક્કી કર્યું છે કે 2025-26માં આવી મેટ વધાવી સગર્ભા જે બહેનોને
ડિલિવરી પછીથી પેલા એ ખાટલાનામાં શેક કરતા, હવે તો ખાટલા રહ્યા નથી, શેક રહ્યો નથી, તો મેટથી શેક થાય અને એને દુઃખના સમયે કે પીડા સમયે બોલબાલા ઉપયોગ આવે. આવી અનેક સેવાઓ, અનેક સાધનો, અનેક મશીનો, વાઇબ્રેટરો, કસરતની સાયકલો, કસરતના સાધનો, એક્યુપ્રેશરના સાધનો, આવું બોલબાલા ટ્રસ્ટ કરવા માગે છે. ઓક્સિજનમાં પણ કોન્સન્ટ્રેટર સુધીના મશીનો છે. બસ આંગળી ચિંતાનું પુણ્ય મેળવો અને બોલબાલા ટ્રસ્ટે અમને આ સેવા કરવાનો મોકો આપો, જેથી દર્દીના કામમાં બોલબાલા ટ્રસ્ટ નિમિત્ત બની શકે. બોલબાલા ટ્રસ્ટ મિલપરા મેઇન રોડ બસ સ્ટેન્ડ પાસે મુખ્ય બ્રાન્ચ છે. બાકી આગળ રાજકોટમાં ખાલી બોલબાલા ક્લિક કરશો એટલે આપને કોઈ પણ એડ્રેસ અમારું મળી રહેશે, સાધન પણ મળી રહેશે. અત્યારે પૂરી માત્રાથી પૂરા સાધનોથી બોલબાલા ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે. 50થી વધુ લોકોની ટીમ, સુનિલભાઈ કોઠારી છે, હિતેશભાઈ પોપટ છે, નીતિનભાઈ ભગદેવ છે સહિતના અનેક કાર્યકર્તાઓ છે. અમારો સ્ટાફ છે, બોલબાલાનો નિષ્ઠાવાન કર્મચારી છે. બધા લોકો આ પ્રોજેક્ટમાં કેમ સારું થાય, વધુને વધુ કેમ લોકોને પીરસી શકીએ એ વિષય અંતર્ગત દર 8 દિવસે મિટિંગ કરીએ છીએ. દર 8 દિવસે સાધનોનું મેન્ટેનન્સ થાય છે. કારખાનું પણ અમારા ટ્રસ્ટનું પોતાનું છે અને અમુક સાધનોનું પ્રોડક્શન અમે પોતે કરીએ છીએ અને અમે મોટી બલ્ક બેંકથી ખરીદી પણ કરીએ છીએ. કોઈને સેવા કરવી હોય તો જયેશભાઈ કઈ રીતે સંપર્ક કરશે, કઈ રીતે દાન આપી શકે, કેવું કઈ બસ બોલબાલા ટ્રસ્ટે આવી અને આપની પાસે સમય છે તો સમય આપી શકો છો. આપની પાસે સાધન પડ્યું છે તો આપી શકો છો. આપ ફોન કરશો, આપ અમારા કોઈ પણ કોલેન ટ્રસ્ટને કે ટ્રસ્ટની કોઈ પણ બ્રાન્ચ ઉપર, તો અમે આ વસ્તુ સાંભળી અને લોકોને અલગ અલગ પહોંચાડી શકશું અને લોકોને ઉપયોગ આપી શકશું. અને આપનું સાધન ઘરે પડેલું વેસ્ટ હશે એ સમાજમાં બેસ્ટ બની અને આશીર્વાદરૂપ બનશે એવી હું આપને ખાતરી આપું છું. ફરીવાર બોલબાલા ટ્રસ્ટને જે માનવ સેવાનો સાદ પાડ્યો છે, આ સેદમાં આ સાધનની અંદર અમારે આશા એવી છે કે તમારી કલાક 2 કલાક રવિવાર બુધવાર જે ફ્રી સમય છે તો આવા કામમાં સેવા આપવા આવો. અમારે સેવા માટે સ્વયંસેવકની વધુ જરૂર છે અને આપનું પુણ્ય અનેક ઘણી જિંદગીમાં મોક્ષ દ્વાર તરફ લઈ જવામાં નિમિત્ત બનશે. તો ખૂબ સરસ વાત કરી જયેશભાઈને, જે રીતે તેમને વાત કરી કે તમે અનેક પ્રકારની સેવા કરી શકો છો. ન માત્ર તમારે ક્યાંય પૈસા આપવા કે પ્રકારનું દાન આપવું, પરંતુ તમે સમયદાન પણ કરી શકો છો, શ્રમદાન કરી શકો છો. અને બોલબાલા ટ્રસ્ટ છે તે તમે હંમેશા તમારી પડખે હશે. દુઃખનો સમય આવશે ત્યારે તમને લાગશે કે કોણ છે આ સંસારમાં, ત્યારે બોલબાલાનો સાદ છે તમને હંમેશા સંભળાશે. બોલબાલાનો નાદ છે તે હૃદયમાંથી અચૂક સંભળાશે. અને જે રીતે જયેશભાઈએ વાત કરી કે આજે બોલબાલા જે અડીખમ છે તે સેવાને કારણે છે અને અનેક પ્રકારની સેવાઓ છે તે તમને જોવા મળી જશે. તો જયેશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ અને અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા જયેશભાઈ ઉપાધ્યાય અને તેમને જે રીતે વાત કરી કે હાલ બોલબાલા દ્વારા જે રીતે અનેક સાધનો છે તે લોકોને આપવામાં આવી રહ્યા છે અને લોકો પણ ક્યાંક ને ક્યાંક આ બોલબાલાના કારણે એક સહારો છે તે અનુભવતા હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.